ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે જોઈ રહ્યા છીએ ફિશર ફોર્મેશન ફ્રોમ વેજ ડેશ કન્ફિગરેશન. આપણે કોઈ બી ફોર્મ્યુલા બેટા ફિશરની અંદર આપેલો હોય કે વેજ ડેશની અંદર આપેલું હોય, આપણે બંનેને એકબીજામાં ઇન્ટર કન્વર્ટ કેમ કરી શકીએ એ આપણે જોવાનું છે. ફોર ગીવન એક્ઝામ્પલ, આપણે એવું જોઈએ કે આપણને જો આવું કંઈ વેજ ડેશની અંદર ફોર્મ્યુલા આપેલો છે, બરાબર, તો આ એ અને બી જે છે એ આપણે નોર્મલ લાઇનથી રિપ્રેઝેન્ટ કર્યા છે. દેટ મીન્સ આ એ અને આ બી બંને જે છે એ પ્રિન્સિપલ ચેનમાં છે એવું કહેવાય, બરાબર. સીની વાત કરીએ તો સી જે છે એ ગાટી એકદમ ડાર્ક લાઇનથી રિપ્રેઝેન્ટેડ છે, વિચ ઇઝ વેજ, અને આ જે ડોટેડ લાઇન દોરેલી છે એને કહેવાશે ડેશ. ઓકે, માની લો આ કાયરલ કાર્બન છે, કારણ કે ચારે ચાર વેલેન્સી અલગ અલગ છે. હવે એને મારે કન્વર્ટ કરવાનું છે ઇનટુ ધી ફિશર ફોર્મ્યુલા, બરાબર. હવે ફિશર ફોર્મ્યુલાને આ રીતે રિપ્રેઝેન્ટ કરાય. કઈ રીતે બેટા કન્વર્ટ કરશું? એકદમ ઇઝી, સુપર ફર્સ્ટ ટ્રિક. એ જો ઉપર છે તો આપણે અહીંયા બી જે વર્ટિકલ વેલેન્સી છે એની અંદર શું લખવું પડે બેટા? એ, બરાબર. આ બી જે છે એ ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે, તો આપણે જે બી પ્રિન્સિપલ ચેનમાં નીચે હોય એને ક્યાં લખવાનું બેટા? નીચે, બરાબર. વર્ટિકલ વેલેન્સી જે છે એ પ્રિન્સિપલ ચેનની આવી જશે. અગેન સી જે છે, બરાબર, એ ઉડી અને સામેની તરફ આવશે. સી ઉડીને સામેની તરફ આવશે. દેટ મીન્સ વેજમાં જે બી ફોર્મ્યુલા હોય એને ઉડાડીને સામેની તરફ રાખી દેવાનો, બરાબર. તો સી અહીંયા થઈ ગયો આપણી પાસે એક્ઝેક્ટ અહીંયા, બરાબર. એન્ડ વોટ અબાઉટ ડી? તો ડી જે છે એ અહીંયા જ હતો, ડેશમાં જ હતો, તો એને આપણે કંઈ બી જગ્યા ચેન્જ કરાવવાની નથી, એઝ ઇટ ઇઝ એને અહીંયા રહેવા દઈશું, બરાબર. તો નોર્મલ ઇનટુ વિધિન સેકન્ડ એમ કહી શકાય, એટલી વારમાં તો આપણને કન્વર્ઝન મળી બી ગયું. ઓકે, ચાલો થોડું ફ્રેન્ડ્સ લાંબુ સ્ટ્રક્ચર જોઈએ. તો પહેલાં નંબર ઓફ કાર્બન ગણી લો બેટલા કેટલા છે. 1 2 3 4, 1 2 3 4 એન્ડ 5. ઓકે, તો જો પહેલાં જે સૌથી ઉપર નોર્મલ લાઇન જે સિંગલ લાઇનથી બતાવેલ છે એ આપણી પ્રિન્સિપલ એક્સિસ છે, બરાબર. તો ઉપર સૌથી પહેલાં આપણે લખવું પડે COOH, બરાબર. નીચે આપણે લખવું પડે CH3. કેમ લખવું પડ્યું બેટા CH3? કારણ કે CH3 અહીંયા છે, જુઓ. સૌથી એન્ડ ઉપર શું છે? CH3. સૌથી પહેલાં શું છે? COOH. હવે શું કરું બેટા? વચ્ચે કેટલા કાર્બન છે? તો 1 2 અને 3. તો આની વચ્ચે બી કેટલા કાર્બન થશે બેટા? 1 2 એન્ડ 3, બરાબર. હવે તો આ 1 2 3 કાર્બન તો લખી નાખ્યા. હવે શું કરશો બેટા? જુઓ, પહેલું આ કાર્બન શું કીધું તું આપણે? વેજ ઉડીને સામેની તરફ જાય અને બીઆર અહીંયા જ રહે, બરાબર. તો અહીંયા આગળ આપણે બીઆર અહીંયા જ રહેશે, વેજ ઉડીને સામેની તરફ ગયો એટલે CH3 આવ્યું, બરાબર. અહીંયા જુઓ બેટા, અહીંયા જુઓ, વેજ ઉડીને સામેની તરફ જાય, એચ જે છે એ વેજમાં છે, એ ઉડીને સામેની તરફ ગયો, ડેશ અહીંયા જ રહે એટલે શું આવશે? OH, બરાબર. અહીં જુઓ બેટા, અહીં જુઓ, OH જે છે વેજનો એ ઉડીને સામેની તરફ જશે, H ડેશ અહીંયા જ રહેશે એટલે I અહીંયા જ રહ્યો, બરાબર. OH ઉડીને ગયો અહીંયા, બરાબર. તો આયોડીન જે છે એ અહીંયા જશે. તો આપણું જુઓ ફાસ્ટેસ્ટ કન્વર્ઝન થઈ ગયું ઇન્ટુ ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા ફ્રોમ વેજ ડેશ ફોર્મ્યુલા, બરાબર. બેટા એક તમારા માટે હોમવર્ક આપું, ઘરેથી ટ્રાય કરજો બેટા, હે ને. જોઈ લો, અહીંયા આગળ આપણે રાખી દઈએ છીએ Cl, અહીંયા છે BR, અહીંયા છે COOH અને અહીંયા રાખીએ છીએ આપણે CH3. યુ હેવ ટુ કન્વર્ટ दिस फॉर्मूला इनटू फिशर फॉर्मूला. थैंक यू सो मच फ्रेंड्स. मिलते हैं नए कोई वीडियो में सेम सा बट थोड़ा सा डिफरेंट टॉपिक लेके. थैंक यू वेरी मच फॉर टुडे. गुड नाइट, जय श्री कृष्ण. મળીએ આવતા લેક્ચરે.